હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું પૌવામાંથી બનતો નવો નાસ્તો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા 1 કપ જેટલા પૌવાને સારી રીતે ધોઈને લીધેલા છે। તેને હવે મિક્સર જારમાં નાખી દઈશું। હવે તેમાં 2 લાલ મરચાં નાખીશું। તમે લીલા મરચાં પણ નાખી શકો છો। જે તીખા મરચાં આવે મેં અહીંયા લીધેલા છે। હવે તેમાં 1 કપ જેટલું ખાટું દહીં લઈશું અને બરાબર આપણે મિક્સરમાં પીસીને આ રીતે બીજા વાસણમાં કાઢી લઈશું। હવે તેમાં 1 કપ જેટલો રવો નાખીશું અને અડધા કપ જેટલું દહીં નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધા કપ જેટલું પાણી નાખીને આપણે બરાબર મિક્સ કરીશું। તો આ રીતે આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું। હજી થોડું વધારે ખાટું છે એટલે આપણે પાણીની જરૂર છે, તો આપણે પાણી નાખીશું। મેં અહીંયા ફરી 1 કપ જેટલું પાણી નાખેલું છે। તો બરાબર મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આ બધા નવા વિડીયોની રેસીપી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। હવે 15 મિનિટ માટે આપણે બેટરને રેસ્ટ આપીશું। હવે મેં અહીંયા 3 મીડિયમ બાફેલા બટેટા લીધેલા છે। તેમાં બધા મસાલા નાખીશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ખાંડ અને થોડા લીલા ધાણા નાખીને આપણે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। આ મસાલાને તમે વઘાર કરીને પણ લઈ શકો છો। આ રીતે આપણે બરાબર બધા જ મસાલા મિક્સ કરી લઈશું। આ નાસ્તાને સેન્ડવિચ ઢોકળા પણ કહી શકાય। જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે। હવે આપણે જે બેટર રાખેલું હતું તે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો બેટર બરાબર ફૂલી ગયું છે। હવે આપણે તેના 2 સરખા ભાગ કરી લઈશું। આપણે 2 પડવાળું 2 લેયર વાળું આપણે બનાવવાનું છે, એટલે આપણે 2 સરખા ભાગ કરી લઈશું। હવે તેમાં 1 ચમચી ઈનો નાખીશું અને 2 ચમચી તેના ઉપર પાણી નાખીશું અને બરાબર ફેટી લઈશું। અને ઈનો નાખીને આપણે તરત જ બેટરને ડીશમાં નાખીને ચડવા મૂકી દઈશું। હવે જે પ્લેટમાં મેં તેલ લગાવેલું હતું તેમાં આપણે આ બેટર નાખી દઈશું। તમે જોઈ શકો છો આપણા ઢોકળા બરાબર ચડી ગયા છે। હવે તેને આ રીતે ફરતી કિનારી ચાકાની મદદથી કાઢીને બીજી પ્લેટમાં આપણે કાઢી લઈશું। તો આ રીતે હું બંને પડ બનાવી લઈશ। હવે તેને બીજી પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા બરાબર ચડી ગયા છે। હવે તેની સાઈડ આપણે પલટાવી નાખશું અને તેના ઉપર 1 ચમચી જેટલો સોસ નાખીને આપણે બરાબર પાથરી લઈશું। તો આ રીતે હું બરાબર સોસને પાથરી લઈશ। ત્યારબાદ જે આપણે બટેટાનો માવો બનાવેલો છે તે આના ઉપર આપણે પાથરી દઈશું। એ બટેટાનો માવો તમે વઘાર કરીને પણ લઈ શકો છો।
તમે આ રીતે બનાવશો તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો આ રીતે બધી જગ્યાએ આવી જાય મસાલો તે રીતે આપણે પાથરી લઈશું. હવે તેના ઉપર આપણે જે બીજું પડ બનાવેલું છે તે મૂકી દઈશું અને જે શેપમાં પીઝા આપણે કટ કરીએ એ શેપમાં હું કટ કરી લઈશ. તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. આ ઢોકળા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે પૌવામાંથી બનતો નવો નાસ્તો કે પછી સેન્ડવિચ ઢોકળા. જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.